તો ટેકાના ભાવે મગફળી અને સોયાબીનનું રજીસ્ટ્રેશન આજથી ગુજરાતના દરેક ગામડાઓમાં પંચાયત ઓફિસે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મોડી રાતથી જ ખેડૂતોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। ગીરના તમામ ગામોની અંદર પંચાયત ઓફિસે ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યા છે। રજીસ્ટ્રેશન માટે ખેડૂતો ખેતી કામ મૂકી અને ઓફિસે પહોંચી રહ્યા છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોની લાંબી કતારો એક રજીસ્ટ્રેશન માટે અને ટેકાના ભાવે જ્યાં મગફળી અને સોયાબીનનું રજીસ્ટ્રેશન આજથી ચાલુ થઈ ચૂક્યું છે। ગુજરાતના દરેક ગામડાઓની અંદર જે પંચાયત ઓફિસ હશે ત્યાં આગળ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન। અને મહત્વનું છે કે આની જાહેરાત થતાં જ ખેડૂતોમાં પણ ઉત્સાહ હતો ને તેને લઈને મોડી રાતથી ખેડૂતોની લાંબી કતારો છે તે પંચાયત ઓફિસ ખાતે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે અને લાંબી કતારો પણ હાલ જોવા મળી રહી છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, રજીસ્ટ્રેશન માટેની આ લાંબી કતારો, કેવી વ્યવસ્થા ત્યાં આગળ જોવા મળી રહી છે, શું અભાવ અને ખેડૂતો શું કહી રહ્યા છે? જણાવું તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી આ જે લોકો છે, ખેડૂતો છે, તે નોંધણી કરવા માટે રાત દિવસ ઉભે રહ્યા છે। ખાસ કરીને આજથી આજે જે ભાવ છે તે ટેકાના ભાવની મગફળીનું રજીસ્ટર થઈ રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના ખેડૂતો ક્યાંક હેરાન થઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। લોકો ખાધા પીધા વગરના 2 દિવસથી લાઈનમાં રહ્યા છે। ખાસ કરીને સુત્રાપાડા તાલુકાનો ખેરા હોય, મટાણા ગામ હોય કે જે વાસાવાર ગામ છે ત્યાં પણ આ લોકો 2 દિવસથી લાઈનમાં ઉભી રહ્યા છે। ત્યારે આજે જે નોંધણી કરવામાં આવી છે ત્યાં સર્વર ડાઉન થયું છે તેવી ખેડૂતની ફરિયાદ થઈ રહી છે। જી, સાથે જોડા બદલ આપનો આભાર।